ધ્વનિ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર રણજીત બિલ્કોનને લઈ અને સામે આવી રહ્યા છે। વિવાદિત રણજીત બિલ્કોનના કૌભાંડનો મામલો જે સામે આવ્યું હતું અને તેને લઈ અને અપડેટ અત્યારે હાલ મળી રહી છે। રણજીત બિલ્કોન પર રાજ્ય સરકારના 4 હાથ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક રણજીત બિલ્કોનના કૌભાંડો બહાર આવી રહ્યા છે। રણજીત બિલ્કોન સામે નિમાયેલી કમિટીને પાણીમાં બેસાડી દેવામાં આવી હોવાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। અમદાવાદમાં શેલામાં બ્રિજ તૂટવા મામલે નિમાયેલી કમિટીએ હજી પણ રિપોર્ટ નથી સોંપ્યો। 3 વર્ષ પછી પણ કમિટીએ બ્રિજનો કોઈ જ રિપોર્ટ ન સોંપ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે। 2022ની આ વાત છે કે જ્યારે અમદાવાદના મોહમ્મદપુરામાં રિંગ રોડ પર બ્રિજ તૂટ્યો હતો અને ત્યારે તાત્કાલિક જે કામગીરી છે તે રણજીત બિલ્કોનને સોંપવામાં આવી હતી। તો રાજ્ય સરકારે રણજીત બિલ્કોન સામે તપાસ સમિતિ બનાવી હતી। આ જ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, એક પછી એક કૌભાંડો રણજીત બિલ્કોનના સામે આવી રહ્યા છે, ત્યારે કોઈ જ કાર્યવાહી તેની સામે નહીં, ત્યારે સરકાર પર પણ અહીંયા શંકા ઉપજાવે તેવી આ ઘટનાઓ છે। શું વિગતો? જે મોહમ્મદપુરાનો જે બ્રિજ છે તે મોહમ્મદપુરાનો બ્રિજ બનાવવા માટે છે તે રણજીત બિલ્કોનને જે ઓડા દ્વારા છે તે ઓડા દ્વારા 2019માં જે કામગીરી છે તે સોંપવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા છે તે કામગીરી શરૂ કરવામાં આવી હતી। 2021 ડિસેમ્બર 21ના રોજ રાત્રે જે આ બ્રિજ નિર્માણ વખતે છે તે અચાનક જ તૂટી પડવાની જે ઘટના છે તે ઘટના સામે આવી હતી અને સદનસીબે રાત હોવાથી કોઈ કામગીરી ચાલુ ના હોવાથી કોઈ ઈજા થઈ ન હતી કે કોઈનું મૃત્યુ થયું ના હતું। આ મોટી જે ઘટના છે તે ઘટના બન્યા બાદ છે તે ઓડાના જે કહેવાતી છે તે રાજ્ય સરકાર દ્વારા જે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી। તપાસ સમિતિની રચના તો કરવામાં આવી, પરંતુ મહત્વની બાબત એ છે કે હજુ સુધી તપાસ સમિતિ દ્વારા છે તે કોઈ જ રિપોર્ટ છે તે સુપ્રત કરવામાં આવ્યો નથી। જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે છે, કોઈ ઘટના ઘટે છે ત્યારે તપાસ સમિતિ રચવામાં આવે છે, તપાસ સમિતિનું નાટક કરવામાં આવે છે અને ત્યારબાદ કાં તો તપાસ સમિતિમાં લોકોને નિર્દોષ છોડી દેવામાં આવે છે અથવા આ રીતે રિપોર્ટ છે તે આપવામાં સરકારની જે કમિટી દ્વારા કોઈ જ રિપોર્ટ છે તે આપવામાં આવ્યો નહીં। ઓડાની જે બેઠક મળી હતી, બોર્ડ બેઠકમાં તે દરમિયાન જે આ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર છે રણજીત બિલ્કોન છે તેઓને છે તે બિગાડ લાવવામાં આવી હતી, પરંતુ જોઈ શકાય કે જાણે તેના કોન્ટ્રાક્ટર ઉપર 4 હાથ હોય તેમ તે દરખાસ્ત છે તે નામંજૂર કરવામાં આવી। ઓડા દ્વારા જે આ બ્રિજ છે તે બ્રિજને બનાવવા માટે અડધો બ્રિજ બાકી રહેલા બનાવવા માટે 2 વખત ટેન્ડર કરવામાં આવ્યા, પરંતુ કોઈ જ બિડર છે તે ન આવ્યો, તેમ કહીને ઓડા દ્વારા છે તે ફરીથી જે બ્રિજનું બાકી કામકાજ છે તે પણ છે તે રણજીત બિલ્કોનને આપી દેવામાં આવ્યું। રણજીત બિલ્કોનને આમ જોવા જઈએ તો બ્લેકલિસ્ટ કરવો જોઈએ, પરંતુ તેને બ્લેકલિસ્ટ કરવા માટેની કોઈ જ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી નહીં અને અનેક જે કોન્ટ્રાક્ટો છે તે હજુ પણ જે આ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહ્યા છે। રાજ્યમાં અનેક જે કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવી રહ્યા છે, ત્યારે કહી શકાય કે જે વિવાદાસ્પદ જે કોન્ટ્રાક્ટર છે તે રણજીત બિલ્કોનને રાજ્ય સરકારના 4 હાથ હોય તેમ લાગી રહ્યું છે। જી આભાર ઝલક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।